मुंबई दहीसर छेक नाका से 100 किलोमीटर की दूरी पे कुदरत के नैसर्गिक वातावरण में पारस वडलो तीर्थ जो डाहनू हाईवे पे बना हुआ है, जो भूकंप के कारण थोड़ा जीर्ण हो गया है, तो उसके जीर्णोद्धार का कार्य शुरू है, तो इसमें लाभ लेने विनंती। દેરાસરનું જીર્ણોદ્ધાર જે કાર્ય શરૂ કરી રહ્યા છે તેની અંદર નવટુક, જેટી પગલા, સૂર્ય મંત્રની 5 પીઠિકા, રાયણ વૃક્ષ, રાયણ પગલા તેમજ નક્ષત્ર ગાર્ડન અથવા તો 24 ભગવાનનું નક્ષત્ર પ્રમાણેનું આખું પણ તે યોજનાઓ ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથોસાથ આપ લોકોને જે અનુકૂળતા હોય તે પ્રમાણે આ વિશેષ પ્રમાણમાં લાભ લઈ અને તે સંપર્ક કરવાનું વિનંતી। જય જિનેન્દ્ર। અત્યારના આ દેરાસર પારસ પદ્માવતી જીન શાસન ટ્રસ્ટ હડપપાડા મધ્યે જે આવેલ છે તે 17 વર્ષથી ગ્રહ દેરાસર પ્રમાણે જે હતું જે અત્યારના 5 વર્ષથી છેલ્લા ધરતીકંપના આધારના હિસાબે આ દેરાસરનું જીર્ણોદ્ધારનું કાર્ય હવે શરૂ કરવાનું નક્કી કરેલું છે અને તે પ્રમાણે હવે આનું જે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે તેના માટે આ જગ્યાની આપણે કાઢી અને આ જ જગ્યા ઉપર ફરીથી ભૂમિપૂજન શિલાસ્થાપન કરી અને હવે ટૂંક સમયની અંદર આ દેરાસરનું કાર્ય કરવું છે અને અત્યારના જે પ્રતિમાઓ હતી તે પ્રતિમાઓ અમે એક પરોનગર જગ્યા પર અમે ગોઠવણ કરેલી છે, બરાબર। ભોજનશાળા ચાલુ છે તેની અંદર સાધુ સાધ્વીઓનો સારો એવો લાભ મળે છે। અત્યાર સુધીમાં 20,000થી વધુ સાધુ સંતોની ભક્તિ થઈ ચૂકી ગઈ છે। દર વર્ષે 1,000થી 1,500 સાધુ સાધ્વી અને આના સહયોગી આવી રહ્યા છે અને આ દયાવત ખાતામાં જેને બી ઉદારતાએ લાભ લેવો હોય તેવો લાભ લઈ શકવા વિનંતી છે।